મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પટારિયા, ગામ સોઠા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. હવે આ સરકારે ખેડૂતોને અમને આ થાંભલાની પરોજણીમાં ધંધે લગાડ્યા છે, કારણ કે અમારી મંજૂરી વિના, અમારી સહમતિ વિના પોતાની મનમાની ચલાવે છે. તો અમે અહીંયા જામનગરના વિરલબાગમાં એકત્રિત થયા છીએ અને સરકારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે ભાઈ ખરેખર જે અમારી માંગણી છે તે વહેલી તકે પૂરી કરો. આપણા જામનગર સાહેબના, જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી કે તમે અમારા ગામના ખેડૂતોને સાહેબ 12 દિવસમાં 3 નોટિસ આપી, ખેડૂતોને થકાવવાનું કામ છે. એટલે અમારી ખેડૂતોની હવે એવી નોટિસ અમે આપીએ છીએ આપણે મીડિયા મારફત કે ભાઈ તમે કંપનીઓને નોટિસ આપો, સરકારને નોટિસ આપો કે આ કામ રૂકાવટ કર્યું છે એ ચાલુ ન કરે, તમારા થાંભલા પાછા ભરી લ્યો. કારણ કે અમે મોરબી જિલ્લામાં ગુજરાતભરના ખેડૂતો એકત્રિત થઈ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આવેદનપત્ર આપ્યું છે કે અમારી આ માંગણી પૂરી કરો. તો તેને 18 દિવસ 20 દિવસ થઈ ગયા. ખરેખર અમે 7 દિવસમાં એને નિર્ણય લેવાનું કીધું હતું. તો હવે અમારી સચોટ અમારું કેવું છે કે અમારે તમારા થાંભલા નથી જોતા, તમારું વળતર નથી જોતું. એટલે અમારે હવે કોઈ પણ જાતની તમારી આયરે સહમતિ નથી જોતી. વહેલી તકે તમારે જ્યાં જ્યાં થાંભલા ખોડ્યા છે પાછા હકેલી લ્યો. અમારે તમારી આયરે કાંઈ હવે સંબંધી રાખવા નથી, તમને કાંઈ કેવું નથી. અને અમારા ખેડૂત ભાઈઓ બહેનોને કાયદો હાથમાં લીધા પહેલા તમે હકીકતમાં શાનમાં સમજ્યો તો સારું છે. ખેડૂતોનો એવો રોષ છે કે રાજકીય નેતાઓના જબા ફાડી નાખશે, રાજકીય નેતાઓને ઘરે જઈ અને ઘેરાવ કરશે. આ રાજકીય નેતાઓને ઘરમાં રહેવું પડશે, ઘરમાં સંડાસ પણ કરવું પડશે, બહાર પાણી નીકળે એવો અમારો રોષ છે. આજે કેટલા લોકો કેટલા જગ્યાએથી આવેલા છે? જામનગર જિલ્લાના એમ કે જે ખેડૂતોના ખેતરમાં તાર થાંભલા નીકળે છે એ ખેડૂતો હજી આવ્યા છે. કારણ કે બીજા ખેડૂતો હજી એમ કહે છે કે આપણે શું. એટલે આ બાબતે આપણા માધ્યમથી અમે એમ કહીએ છીએ કે ભાઈ તમારા ખેતરમાં તાર થાંભલા નથી આવ્યા, કાલ મોટા મોટા રોડ આવશે, મોટી મોટી કંપની આવશે. એથી વિશે જમીન માપણીનો મોટો ગોટાળો કર્યો છે આ સરકારે. હવે આમ કહ્યું ને કે આ વિરલબાગમાં જોવો ને મોટી સંખ્યામાં પુષ્કળ હજારોની સંખ્યામાં છે, મહિલાઓ છે અને હજી ખેડૂતો રસ્તામાં છે, આવી રહ્યા છે. કારણ કે 100 કિલોમીટર 150 કિલોમીટરથી ખેડૂતો આવતા હોય તો થોડીક વાર લાગે. હજી મોટી સંખ્યામાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છીએ અને અમારી માંગણી એને પૂરવાર કરવી પડશે. નહીં કરે તો અમે શું કરવાના છે એ કોઈને કહેવાના નથી, કારણ કે મનની વાત અમે રાખવાના છીએ. અને આ સરકારને હવે જે એના જે દિવસો છે એ ગણી લઈએ. રાજ કરવું અઘરું લાગશે અને અમારી માંગણીઓ પૂરી નહીં કરે તો એને બહાર નીકળવું પણ અઘરું છે. અમે ભાદરા ગામથી આવ્યા, જોડિયા તાલુકાનું ભાદરા ગામ અને કેસિયા ગામ. અમે આ વેજપોલના થાંભલા અમારા પડામાં આવે, અમને પૂરું વળતર સંતોષ થતો નથી, એટલું આપતા નથી. અને તાર નીકળે એને પણ પૂરું વળતર આપતા નથી. વેદના લઈ અને અમે બધા આવ્યા હે અને અમે અમારો હક મેળવી ન જ રહીશું. થાંભલા કઈ અદાણી અંબાણીની બાયડીઓ કરિયાવરમાં નથી લઈ રહ્યું, અને કરિયાવરમાં લીધું ને તો એને કંપનીમાં ખોળે અને વેજ કોલમાંથી કમાવવું હે એને, અને વેદના દીએ હે અમને. અમારે 10 ગણું વળતર જોઈએ, મહિને 2 લાખ રૂપિયા થાંભલાના, અને વાયર જેના પડામાં આવે એને મહિનાના 50,000, અને 25 વર્ષનું જે લખાણ અમને આપે 25 વર્ષ થાંભલા અમે ઉખાડી નાખી દઈશું. આ અમારી વેદના હે. આજે પ્રોગ્રામ અમારે દેવાનું આવેદન પત્ર લેવા આવ્યા હે. અમે એને આવેદન પત્ર સરકારે મોકલ્યું, 2 ગણું વળતર અમને 2 ગણું મંજૂર હે જ નહીં વળતર.